એક તરફ 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી હતી. દેશભક્તિના ગીતો પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલ ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં હિન્દી ગીતો ઉપર પ્રોફેસર વિદ્યાર્થીઓની સામે ઠુમકા લગાવતા હતા અને આવો વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી હા, મહેમદાવાદમાં ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, પ્રોફેસરો પણ હતા. 26મી જાન્યુઆરીની જે ઉજવણી છે ત્યારબાદ ઉજવણીમાં ન શોભે એવા ગીતો પર વિદ્યાર્થીઓની સામે પ્રોફેસરે ડાન્સ કર્યો અને એ ડાન્સ જે છે એ હિન્દી ગીતો પર હતો અને હિન્દી ગીત હતું જમાલ કોટુ. જે પ્રમાણે ગીતમાં માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરવામાં આવે છે એ પ્રકારનો ડાન્સ જે છે એ મહિલા પ્રોફેસર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે, એટલે કે એમના કહેવા મુજબ ઉજવણી પત્યા બાદ આ કાર્યક્રમ કરાયો હતો. માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરતા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ થતાની સામે જ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે શિક્ષણની સંસ્થા છે અને આ શિક્ષણની સંસ્થામાં 26મી જાન્યુઆરીની ઉજવણી બાદ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તે સાંખી ન શકાય. આ અંગે જ્યારે મહિલા પ્રોફેસરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું જવાબ આપ્યો એ સાંભળીને તમને નવાઈ ચોક્કસ લાગશે. પહેલાં સાંભળી લઈએ મહિલા પ્રોફેસર શું કહી રહ્યા છે. મીનાબેન સુરેન્દ્રસિંહ પવાર અને હું ડિગ્રી કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે. પ્રજાસત્તાક દિવસના દિવસે બધો જ પ્રોગ્રામ પતી ગયા પછી મનોરંજન રૂપે અમે બધા બાળકોને ભેગા કરીને સ્ટેજ પાસે પ્રોગ્રામ કરતા હતા. એમાં જે મનોરંજન રૂપે જે બેલેન્સનું હતું, એટલે ખાલી મનોરંજન માટે છોકરાઓ કહે મેડમ કરો, તો ખાલી અમે પ્રોગ્રામ કર્યો હતો. બાકી અમારો કોઈ ઈરાદો એવો હતો નહીં, કારણ કે આ પર્વ છે, રાષ્ટ્રીય પર્વ છે. પણ પ્રોગ્રામ પતી ગયા પછી ખાલી બાળકોના અને અમારા એન્જોય માટે અમે આ ક્રિયા કરેલી. ના, સોશિયલ મીડિયામાં વાયરલ થયો મને ખબર નથી, કારણ કે અમે ફક્ત આનંદ માટે જ કરેલો છે. એટલે આની માટે કદાચ હર્ટ થયું હોય અથવા કોઈને ખરાબ લાગ્યો અથવા રાષ્ટ્રીય પર્વ છે તો હું દિલથી માફી, અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન થાય એનું ખાસ હું ધ્યાન રાખીશ. મહિલા પ્રોફેસર હસતા હસતા કહી રહ્યા છે કે 26મી જાન્યુઆરીનો જે કાર્યક્રમ હતો તે પત્યા બાદ સ્ટેજ પાસે વિદ્યાર્થીઓને બેલેન્સિંગ બતાવવા માટે એટલે કે બાળકોને મનોરંજન મળી રહે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે આ બેલેન્સિંગ બતાવવાનું રાખવામાં આવ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો એ ખબર નથી, પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી છે મહિલા પ્રોફેસરે અને ફરીથી આવું નહીં થાય તેવું પણ કહી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે મહિલા પ્રોફેસર કહી રહ્યા છે તેમના ફેસના હાવભાવ જોઈને ચોક્કસથી એવું લાગે છે કે તેમને આનો અફસોસ તો નહીં જ હોય કે 26મી જાન્યુઆરીના ઉજવણી પ્રસંગે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રસંગે આવા પ્રકારનું નૃત્ય ન થઈ શકે, આવા પ્રકારની ઉજવણી ન થઈ શકે. બાળકોને રંગારંગ કાર્યક્રમ અથવા તો મનોરંજન કાર્યક્રમ કરાવવો જ હતો તો એના માટે કોઈ અન્ય દિવસ પસંદ કરવો હતો. પરંતુ કોલેજમાં આવા પ્રકારની જ્યારે ડાન્સ જાતે પ્રોફેસર કરતા હોય છે ત્યારે ચોક્કસથી સવાલ એટલા માટે થાય છે કારણ કે કોલેજમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવે છે, નહીં કે સોશિયલ મીડિયામાં વાયરલ થતી રીલ્સના ડાન્સ જોવા માટે કે વાયરલ થતી રીલ્સની કૃતિઓ જોવા માટે કે કૃતિઓ શીખવા માટે આવતા હોય છે. જ્યારે કોલેજમાં વિદ્યાર્થીઓ આવે છે અને જ્યારે વિદ્યાર્થીઓના માતા પિતા કોલેજમાં બાળકોને મોકલે છે અને 26મી જાન્યુઆરીના ઉજવણીના પ્રસંગે જ્યારે બાળકોને કોલેજમાં મોકલતા હોય છે પોતાના, ત્યારે વાલીઓને તો એક જ હોય છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે કોલેજમાં અને એટલા માટે બાળકોએ ઉજવણીમાં અને દેશ માટે ગર્વ અનુભવી શકે તે માટે ત્યાં જઈ રહ્યા છે. પરંતુ જ્યારે કોલેજના પ્રોફેસર દ્વારા આવા પ્રકારનો હિન્દી ગીત પર અને તે જમાલ કોટુ ગાયન ઉપર જ્યારે ડાન્સ કરવામાં આવે તે નિંદનીય બાબત છે.
જે પ્રમાણે મહિલા પ્રોફેસર કહી રહ્યા છે કે બાળકોના મનોરંજન માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, રાખી શકાય બાળકોના મનોરંજન માટે કાર્યક્રમ, પરંતુ એની માટે 26મી જાન્યુઆરી ન હોઈ શકે, એની માટે અલગ દિવસ હોઈ શકે. રંગારંગ કાર્યક્રમ કોલેજોમાં થતા હોય છે, એન્યુઅલ ફંક્શન પણ થતા હોય છે. એવામાં અગર આ કાર્યક્રમ થતા હોય છે ત્યારે કોઈ વાંધો નથી ઉઠાવતો, પરંતુ માથા પર ગ્લાસ મૂકીને અને એ પણ એવા પ્રકારનું શિક્ષણ તો સાંખી જ ન શકાય, કારણ કે આવું શિક્ષણ મળે એની માટે વાલીઓ પોતાના બાળકોને કોલેજમાં નથી મોકલતા હોતા. એ માત્ર ને માત્ર બાળકોને ભણવા માટે મોકલે છે. અને આવું જ જો શીખવું હોય તો સોશિયલ મીડિયામાં તો ઘણું બધું શીખવા મળી રહ્યું છે, તો કોલેજમાં આવવાની જરૂરત જ નથી. બેલેન્સિંગ એક્ટ બતાવવા માટે આ જ ગાયન મળ્યું. બેલેન્સિંગ બતાવવું જ હોય તો એની માટે ઘણા બધા એક્ટ છે જે તમે બતાવી શકો છો, ઘણા બધા ગાયનો છે, અને રંગારંગ કાર્યક્રમ અને બાળકોને મનોરંજન જ પૂરું પાડવું હતું તો દેશભક્તિના અનેક ગાયનો છે. દેશભક્તિના જે ગાયનો છે તેની પર પણ કૃતિ થઈ શકતી હતી, નાટકો થઈ શકતા હતા, ડિબેટ શો થઈ શકતો હતો, ઘણું બધું થઈ શકતું હતું, નૃત્ય પણ થઈ શકતું હતું, પરંતુ એની જગ્યાએ આવા પ્રકારનું નૃત્ય પસંદ કરવામાં આવ્યું તે ખૂબ જ નિંદનીય બાબત છે. 26મી જાન્યુઆરીના દિવસે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીના દિવસે કોલેજમાં પ્રોફેસર દ્વારા આ પ્રકારનું નૃત્ય એ યોગ્ય છે કે કેમ? આપના મતે આપને શું લાગી રહ્યું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. અને આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.